કઈ સ્કૂલમાં આવ્યા છો, શા માટે આવ્યા છો? અમે ઈટીએસ સ્કૂલના પેરેન્ટ્સ છીએ. અમે અરજી આપી હતી શિક્ષણ અધિકારીને પરમ દિવસે, તો અમને આજે શિલ્પાબેનને ફોન આવ્યો કે તમે મળવા આવો. અમારા ગ્રુપના લીડર શિલ્પાબેન નથી, અમે ખુદ છે. અમારા છોકરાને અમે અમારા મરજીથી સ્કૂલમાં મૂક્યા છે, શિલ્પાબેનના કહેવાથી નથી મૂક્યા. એટલે અમારે બી જવાબ સાંભળવા અમારે જરૂરી છે. એટલે અમે જાતે અમારા મરજીથી અમારા બધા પેરેન્ટ્સ ભેગા થયા છે કે અમારે જવાબ સાંભળવો છે. મેનેજમેન્ટ અમને છેતરીને ગાડી આ પહેલા કેન્ટીન વાળા ગેટેથી કાઢીને ટુ વ્હીલર પર ફી ઓફિસના ગેટેથી નીકળી ગયા છે. આવું ચૂકાઈને ગયા છે. આજે અડધો કલાક પોણો કલાક થયો, હજુ સર આવ્યા નથી. હવે અમને મેનેજમેન્ટ મળવા માંગતા નથી, અમારી અરજી સુનતા નથી, તો અમે કાલે કોઈ સ્ટુડન્ટને ગેટમાં આવવા નહીં દઈએ અંદર. સ્કૂલ બસે નહીં આવે કે વોકિંગ સ્ટુડન્ટ બી નહીં આવે. એ જવાબદાર મેનેજમેન્ટ ખુદ રહેશે. હવે આ મારી એકલીનો જવાબ નથી, બધા પેરેન્ટ્સ કે છે. છોકરા અમારા સ્કૂલેથી એક જ જવાબ છે, ફી વધશે, દરવી વધારો છે, વધશે. દરવી હોય તો ભરો, ના ભરવી હોય તો એલસી લઈ જાઓ અત્યારે. હા, પ્રિન્સિપલ ખુદ એવું કે છે. મારું નામ તસ્લીમબેન છે. હું ઈટીએસ સ્કૂલમાં આવી છું. અત્યારે મારા સ્ટુડન્ટને લેવા આવી હતી. મારી બેબી ભણે છે. 1 વાગે છૂટે છે સ્કૂલ. 1 વાગ્યાથી લઈને અત્યારે 2 વાગ્યાના સમય છે. સર અહીંયા હાજર હતા. અમે એમના મળવા માટે ઉભા રહ્યા. સર અમને કહે છે ઓફિસમાં આવો, તમને 4 નંબરની ઓફિસમાં અમને બોલાયા. તો 4 નંબરની ઓફિસમાં અમે આવીને બેઠા. અમને ઉપર બેસાડી અને ગોળ ફરીને ટુ વ્હીલર પર થઈને સર નીકળી ગયા. અમને મેનેજમેન્ટ મળવા રહ્યા નથી. અમે એમના મળવા માટે અમારા ભૂખ્યા તરસ્યા છોકરાને અહીંયા ઉભા રાખી અને ઉભા રહ્યા છે. ક્યારના આ 2 વાગ્યા, 2 ને 10 થઈ છે, તો બી અમને મળવા ઉભા રહ્યા નથી. ક્યારના મેસેજ કરે છે 2 મિનિટમાં આવ્યો, 5 મિનિટમાં આવ્યો. અમારો પ્રશ્ન એ છે કે અમને મેનેજમેન્ટ મળતા નથી અને અહીંથી જેટલા ટીચરો છે એ અમને જવાબ આપે છે કે તમને ના ફાવે તો તમારા છોકરાનું એલસી લઈ લો, એવું કે છે. તો અમે હવે અધવચ્ચે અમારા છોકરાને સ્કૂલમાંથી એલસી કેમનું લઈએ? એમનું યુનિફોર્મ અમે આજથી સ્કૂલ ચાલુ થઈ તે ઘડી અમે 6 થી 6.5 હજારનું યુનિફોર્મ લીધું છે. બુક્સોના 5500 રૂપિયા ભર્યા છે. અવરનવર બધા ખર્ચા કરી અને અત્યારે અધવચ્ચે અમને કહે છે કે તમે તમારા બાળકનું એલસી લઈ શકો. અત્યારે કઈ સ્કૂલમાં અમારે જઈને અમારા છોકરાનું ત્યાં એમને બેસાડવાનું? બીજી સ્કૂલમાં કોઈ જઈ અને મારું છોકરું ત્યાં આગળ એની ત્યાંની સ્કૂલમાં એ થઈ શકે છે? એ તમે જ અમને કહો. અને અહીંયા સ્કૂલના બધા ટીચરોને બી કહીએ છીએ અને આ મેનેજમેન્ટ છે એમને બી કહીએ છીએ કે આ તમારી લેંગ્વેજ નથી અમને એવું કહેવાની કે તમારા છોકરાનું સર્ટી લઈ શકો છો. બરાબર? અત્યારે અમને હવે કશું નહીં. કાલે સવારે જેટલા વાગે સવારમાં મોર્નિંગમાં 7 વાગે સ્કૂલ ખુલે છે તે ઘડીએ અમે ઘરેથી તારા લઈ આવીને 2 ગેટે મારીશું. કોઈ પેરેન્ટ્સ, સ્ટુડન્ટ કે કોઈ શિક્ષકને બી અંદર આવવા નહીં દઈએ. જેટલા અંદર હશે અંદર રહેશે અને બહાર હશે એ બહાર રહેશે. ભલે અમે અહીંયા આવી અને આંદોલન કરીશું. બરાબર? મેનેજમેન્ટને થોડુંક તો વિચાર આવવું જોઈએ કે એમના ભૂખ્યા અને તરસા છોકરા લઈ અને સવારના અહીંયા ભૂખ્યા હતા આવવા જોઈએ. તે અમને ગોળ ભરાઈ, ઉલ્લુ બનાવી અને નીકળી ગયા છે. અમે એમની ગાડી રોકવાની કોશિશ કરી પણ અમને જૂઠું બોલીને ઉપર મોકલ્યા અને પાછળના રસ્તેથી નીકળી ગયા. મારું નામ શહેનાઝ મઝહરખાન પઠાણ છે. અમે કાલે રજૂઆત કરી હતી પણ અમને કશું પરિણામ આવ્યું નથી. અને અત્યારે આજે સવારે શિલ્પાબેનને ફોન કરીને એમણે મેનેજમેન્ટ સાહેબે ફોન કરીને બોલાયા છે કે તમારી શું તકલીફ છે. હવે જ્યારે શિલ્પાબેને એવું કહ્યું કે અમે બધા વાલીઓ ભેગા મળીને આવીશું, તો એ અમને જૂઠું બોલીને બધા વાલીઓને સ્ટાફ વાળા નીચે મોકલીને વાલીઓને ઉપર બોલાવ્યા અને પાછળના રસ્તેથી જૂઠું બોલીને સંતાઈને જતા રહ્યા છે. અને એમણે અમારી કોઈ ફરિયાદ સાંભળી નથી. હવે અત્યારે વિડીયો બનાવ્યો છે તો સર પાછા આવ્યા છે કેમ કે હવે એમને પણ એવું લાગ્યું છે કે એમને જે ગાડી લઈને જતા રહ્યા છે કોઈ વાલીઓની એમણે ફરિયાદ સાંભળી જ નથી. જમીન આવ્યા છે પણ એમણે કોઈ ફરિયાદ સાંભળી નથી. તો હવે અમે આ પરિણામ આજે કશું નહીં આવે અને લેખિતમાં અમને કશું નહીં આપે તો કાલે પછી એમને પરિણામ ખબર પડી જશે કે વાલીઓ શું કરવાના છે. આપનો પરિચય અને આજે જે વાલીઓ સાથે મીટિંગ છે શું કહેવાય? હું પોતે ધર્મેશ જોશી, ઇંગ્લિશ ટીચિંગ સ્કૂલ આચાર્ય. આજે વાલીઓ દ્વારા જે વિવિધ માગણી કરવામાં આવેલી અને ડીઓ સાહેબ જોડે ગયા હતા એ બધા પ્રશ્નોનું આજે ટ્રસ્ટી સાહેબ જોડે અને મેનેજમેન્ટ સાથે, આચાર્ય સાથે અને વાલીઓ સાથે એની મીટિંગ થઈ અને એનું સુખદ નિરાકરણ આવ્યું છે. 1-2 દિવસમાં એમના જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આવી જશે એની અમે બાંયધરી આપીએ છીએ.
મુખ્ય આ લોકોનો કયા મુખ્ય મુખ્ય આ લોકોના કે આઈ કાર્ડ છે, ડાયરી છે, પછી કે એક્ટિવિટીઝ છે, આ બધાની ફીસ જે છે વધારે છે એવું એમનું કહેવું છે. મેનેજમેન્ટનું વિચારવું અલગ છે. મેનેજમેન્ટ એવું કહે છે કે ડાયરી, આઈ કાર્ડ, એક્ટિવિટીઝ કે સપ્લિમેન્ટરી કે અધર બીજી જે જે એક્ટિવિટીઝ છે એની આપણે આ ફી લેતા હોઈએ છીએ. એમનું એવું કહ્યું છે કે અમે અહીં 2 કલાક બેસી રહ્યા મેનેજમેન્ટ વાળા ભાગી ગયા. મેનેજમેન્ટ ભાગ્યા નતા. મેનેજમેન્ટને ડીઓ સાહેબે બોલાવવામાં આવેલા જેથી એ ત્યાં મળવા ગયા હતા, ભાગ્યા નતા. બરોબર. ઓનલાઈન એ લોકો એવું કહે ફી ભરવાની. ઓનલાઈન ફી માટેની બી આ વર્ષથી આપણે વ્યવસ્થા કરેલી છે. ઓલરેડી પહેલા પણ આપણે ચેક દ્વારા ફી લઈએ જ છીએ, એવું નથી કે ચેક દ્વારા ફી નથી લેતા, પણ આ વખતથી આપણે મેનેજમેન્ટે નિર્ણય કર્યો છે કે ઓનલાઈન ફી પણ આપણે લઈશું. તો ટૂંકમાં 2 દિવસમાં નિર્ણય કંઈક સુખદ આવે એવું લાગે છે. હા, 2 દિવસમાં સુખદ નિરાકરણનું આવે એવી હું પણ આશા રાખું છું. મેનેજમેન્ટે પણ આપણને બાંયધરી આપેલી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.